તો ગાંધીનગરમાં પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ અન્વયે હોલિસ્ટિક હેલ્થકેર સેમિનારનું આયોજન કરાયું। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। હોટેલ લીલા ખાતે હોલિસ્ટિક હેલ્થકેર પર આ સેમિનાર યોજાયો અને આ સેમિનારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા। સેમિનારમાં આરોગ્ય ક્ષેત્રના વિવિધ પાસાઓ અંગે ચર્ચા પણ કરવામાં આવી। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી કડી આવતા અઠવાડિયે જેનો પ્રારંભ થવાનો છે તેમના નેતૃત્વમાં 2003માં શરૂ કરાયેલી વાઇબ્રન્ટ સમિટ ઉત્તરોત્તર સફળતા સાથે વિવિધ વિષય વસ્તુ એટલે કે થીમ પર આપણે યોજતા રહ્યા છે। આગામી સમિટ ગુજરાતની 2 દાયકાની ગતિ પ્રગતિના સુદૃઢ આલેખ સાથે આવનાર સમય માટે ગુજરાતને ફ્યુચર રેડી બનાવનારી સમિટ બનશે। સામાન્ય રીતે એક એવી સમજ લોકોમાં છે કે વાઇબ્રન્ટ સમિટથી મોટા મોટા ઉદ્યોગોનો વિકાસ, રોજગારીના અવસરો અને જીડીપીમાં અને आर्थिक उन्नति में वधारो थाय है। गुजरात के अंदर 2003 में चालू हुआ वाइब्रंट का प्रयोग गुजरात की बेहतरी के लिए, गुजरात के प्रोग्रेस के लिए और गुजरात के फ्यूचर के लिए आदरणीय प्रधानमंत्री जी ने ये बीज डाला। उस हिसाब से ये फार्मा सेक्टर का, मेडिकल क्षेत्र का ये सेमिनार बहुत ही महत्व रखता है। मैं थोड़े आंकड़े तो आपने स्लाइड में देखे भी हैं। हमने मेडिकल कॉलेज में 233% की बढ़ोतरी की, मेडिकल सीट्स के अंदर 360% की बढ़ोतरी हासिल की। यूजी में पीएचसी, सीएचसी, सब डिस्ट्रिक्ट हॉस्पिटल, डायलिसिस यूनिट, डे केयर, कीमोथेरापी, 108 कैटरेक्ट के ऑपरेशन, इंस्टीट्यूशनल वर्क, IMR, सब में बहुत बड़े अचीवमेंट ये 20 सालों में